ડીસા ઉત્તર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી રસ્તા વચ્ચે પાર્ક કરાતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી। કાળા કાચ લગાવી દોડતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી કાળા કાચ દૂર કરાવાયા। ડીસા ઉત્તર પોલીસ દ્વારા આજરોજ ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, દીપક હોટલ સર્કલના મુખ્ય માર્ગો પર રસ્તા વચ્ચે પાર્કિંગ કરી અને અડીંગો જમાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી। ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ। ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસટી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે કડક કાર્યવાહીની ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો। ડીસામાં હાઈવે પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરી વાહનોને કારણે અવરજવર કરનાર રાહદારી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટલથી લઈ ગાયત્રી મંદિર સુધી મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરેલ મોટરસાયકલ, ફોર વ્હીલ ગાડીઓ સામે કડક કાર્યવાહી કરાતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરી પોલીસ સ્ટાફ વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા ઉત્તર પીઆઈની કડક કામગીરીથી મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસ દ્વારા ગાયત્રી મંદિર સર્કલ પર હોસ્પિટલોની અંદર આવતા વ્યક્તિઓ હાઈવે ઉપર ગાડીઓ પાર્ક કરી મોટરસાયકલો મૂકી નો પાર્કિંગ ઝોન હોવા છતાં મનમરજી મુકમના હારે હાલાકી ભોગવવાનો વારો ડીસાની જનતા અને અન્ય વાહન ચાલકોને પડી રહ્યો હતો। તેની સામે આજે એક્શન લેતા ડીસા ઉત્તર પીઆઈ એચડી ચૌધરી ને પોલીસ આડેધડ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ઉત્તર પીઆઈ ખુશ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોની બ્લેક ફિલ્મ ઉતારવા કામગીરી કરી હતી। ચાલુ વાહને ડ્રાઇવિંગ કરતા મોબાઈલનો ઉપયોગ કરતા વાહન ચાલકોને ઊભા રાખી કાર્યવાહી કરાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।